નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 2 જાન્યુઆરી 2026 વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણ બજારના દ્રશ્યો જોઈ શકો છો. નવા ડોમમાં વકલો રાખવામાં આવ્યો છે, તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને હાલ મિત્રો આવક બંધ રાખવામાં આવી છે. તો ચાલો જાણી લે આજે કેવું રહે છે બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણમાં. 1200 થી 1500 બોરી નવી એવરેજ આવક હોય છે અને અત્યારે પેન્ડિંગ બકલો ખૂબ જ ઝાઝા પડ્યા છે, જોઈ શકો છો. બંને છાપરા પણ ફૂલ છે અને નવો ડોમ આખો ભરાઈ ગયો છે. તો ચાલો જાણી લે આજે કેવું રહે છે બજાર. ત્યાર પહેલાં વાત કરીએ ગઈકાલના બજારની લસણમાં. તો ગઈકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણમાં બજાર કેવું હતું તે જણાવી દઈએ તમને. પહેલાં ગઈકાલે 840 રૂપિયાથી લઈને 1971 રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું. ગઈકાલે સ્થિર બજાર જોવા મળી રહ્યું હતું. ગઈકાલે વાત કરીએ તો આ વકલના 1600 રૂપિયાના ભાવો નીકળ્યા છે ખુલતામાં જ. એક વકલ સુપર ક્વોલિટી માલ છે, 1600 રૂપિયા આસપાસનું બજાર બોલાયું છે. 1441 રૂપિયા ભાવો થયા છે. 1441 રૂપિયા મીડિયમ સાઇઝ લસણ છે મિત્રો, જોઈ શકો છો. 1441 રૂપિયાના ભાવો થયા છે આ વકલના. ₹1131 ભાવો થયા છે. 1131 રૂપિયા જોઈ શકો છો વકલ. 1131 રૂપિયા સાઇઝમાં મીડિયમ છે, ઝીણું પણ સાથે છે. 1131 રૂપિયાના ભાવો થયા. તો મિત્રો આજે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ બજારની. તો આજે ખુલતામાં 1000 રૂપિયાથી લઈને 1700 રૂપિયા આસપાસનું બજાર બોલાયું છે. સારી ક્વોલિટીમાં 1700 ઉપરનું બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણમાં હાલ બોલાઈ રહ્યું છે. તેમજ ભાવોની વાત કરીએ મિત્રો તો નબળી ક્વોલિટીમાં માલમાં 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયાનું બજાર જોવા મળે છે. તેમજ સુપર માલમાં વાત કરીએ તો 1000થી લઈને 1400 રૂપિયા આસપાસનું બજાર સુપર માલમાં બોલાય છે. અને એક્સ્ટ્રા સુપર ક્વોલિટી લસણની વાત કરીએ તો ફૂલ ગોલા 1000 રૂપિયાથી લઈને 1400 રૂપિયાથી લઈને 1700-1800 રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે. હાલ એક વકલ 1650 રૂપિયા આસપાસમાં બજાર બોલાયું છે. તો વાત કરીએ તો સ્થિર બજાર જોવા મળી રહ્યું છે. ગઈકાલ જેવા જ બજારના ભાવો હાલ જોવા મળી રહ્યા છે. કોઈ ખાસી એવી મુવમેન્ટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણમાં જોવા મળી રહી નથી.